હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 એટલે કે મહેસૂલ તલાટી વર્ગ 3ની જે પરીક્ષા પ્રથમ કસોટી હતી એનો વિગતવાર અભ્યાસક્રમ આવી ચૂક્યો છે। બરાબર, હવે એનો વિગતવાર અભ્યાસક્રમ આપણે જોઈશું। આપણે ભૂતકાળમાં જે અભ્યાસક્રમ હતો એમાં કેવું હતું, અંગ્રેજી, ગુજરાતી, હિસ્ટ્રી। હવે હિસ્ટ્રીને શું સમજો, હિસ્ટ્રી ખાલી શબ્દ એક જ છે, બાકી ઘણી બધું ડિટેલમાં છે। આખું એક પેપર કાઢો તો પણ 200 માર્ક્સનું પેપર કાઢો તો પણ આખી હિસ્ટ્રીનું નીકળી શકે એટલો મોટો છે। બરાબર, તો આ કેટલા માર્ક્સનો છે, ગુણનું વેટેજ, એની સાથે ડે ટુ એક ટોપિક વાઇઝ આવી ગયો છે। બરાબર, તો આપણે અહીંયા દેખી લઈશું સૌપ્રથમ ગુજરાતી માટે। બરાબર, અહીંયા સૌપ્રથમ આપણે અહીંયા દેખી લઈશું આ વિષય હશે, એના ગુણ હશે। બરાબર, અને અહીંયા એનો જે મેન સબ્જેક્ટ છે સબ્જેક્ટ હશે। દેખી લઈએ તો ગુજરાતી વિષયની અંદર શું છે, તો ગુજરાતી વિષયની અંદર દેખવા જઈએ તો ગુજરાતીમાં રૂઢિપ્રયોગ રહેવાના છે, કહેવતનો અર્થ રહેવાનો છે, સમાસ વિગ્રહ, છંદ, અલંકાર, શબ્દ સમૂહ, જોડણી શુદ્ધિ। તમે એવું નહીં કહેતા કે આ ડીવાયએસઓનો નાયબ મામલતદારનો સિલેબસ આવી ચૂક્યો છે। હા મિત્રો, તમે પૂરું થશે એટલે તમને એવું જ લાગશે કે આ સિલેબસ તો આપણે ત્યાંથી આવી ગયો છે રેવન્યુની અંદર। બરાબર, છેલ્લે કોમેન્ટમાં અવશ્ય કહેજો કે કયો સિલેબસ છે એમ। હા, આપણે પછી છે જોડણી શુદ્ધિ છે, એટલે કે આપણે જે જોડણીની છે લેખન ભાષા શુદ્ધિ છે, એટલે કે સેન્ટેન્સ હશે એને એ કરવાનો છે। સંધિ જોડો છોડો છે, અને સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો છે, આટલું ગુજરાતીની અંદર રહેશે। આ બધું છે કેવું છે, ડિસ્ક્રિપ્ટિવ નથી મિત્રો, OMR સિસ્ટમનું છે। બરાબર, એટલે કદાચ શબ્દ આ છંદ છે, અલંકાર છે, એમાં તમે છેતરાઈ જાઓ કે આટલું મોટું ના પૂછે, પણ મિત્રો એ રીતનું છે। ઇંગ્લિશની અંદર દેખવા જોઈએ તો ઇંગ્લિશની અંદર અહીંયા તમે સ્ક્રીનશોટ પાડીને જોઈ શકો છો। ટેન્સ છે, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ છે। બરાબર, પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે, ટ્રાન્સફોર્મન્સ ઓફ સેન્ટેન્સ છે, યુઝ ઓફ આર્ટિકલ્સ છે। બરાબર, એડજેક્ટિવ, પ્રિપોઝિશન, કંજક્શન, વર્બ, એડવર્બ, નોન, પ્રોનાઉન। બરાબર, પછી એના પછી યુઝ ઓફ દરેકે દરેક છે। હવે એની અંદર ગ્રામરનો એક પણ શબ્દ નથી છોડ્યો આ લોકોએ। હમણાં દેખવા જઈએ કે સમાનાર્થી વિરુદ્ધાર્થી છે એ પણ લઈ લીધો છે, શબ્દ સમૂહમાં એક શબ્દ આવે છે એ પણ લઈ લીધો છે, આ ટોટલી વસ્તુઓ લઈ લીધી છે। બરાબર, હવે આપણે ઇંગ્લિશને આના પછી તમે કહો આ જીપીએસસીનો ભૂતકાળમાં આવેલો મેન્સનો જે અંદર હતો સિલેબસ એ જ આવી જાય છે। પછી દેખો અહીંયા રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, જાહેર વહીવટ તમે જોઈ કોઈ। બરાબર, એની અંદર ભારતીય બંધારણ, તો બંધારણની અંદર ઉદ્ભવ વિકાસ આ ક્લાસ 1 2 ની અંદર આવી ચૂકેલો છે, એમાં પણ આ સિલેબસ આવી ચૂકેલો છે। અમુક મૂળભૂત અધિકારો, ફરજો, માર્ગદર્શક સિદ્ધાંતો, અગત્યના બંધારણીય સુધારાઓ છે, કટોકટીને લગતી મહત્ત્વની જોગવાઈઓ છે, એટલે કે કટોકટી ક્યારે લાગુ પડે, શું છે આવું। હવે બંધારણના સુધારા છે, એમાં ઘણા બધા સુધારા છે, એમાંથી ઇમ્પોર્ટન્ટ સુધારા ધ્યાનમાં લેવાના, અને એટલાના આપણને 30 માર્ક્સ મળવાના છે। કેટલાના? આ બંધારણના આપણને 30 માર્ક્સ મળવાના છે। બરાબર, સંઘ છે, રાજ્યના કાર્યો, જવાબદારીઓ, સંસદ, વિધાનનું જે સભાનું જે માળખું, કાર્યો, સત્તા, વિશેષ અધિકારો અને સમવાય તંત્રને લગતી બાબતો છે। ભારતમાં ન્યાયપાલિકાનું જે માળખું, કાર્યો, એટલે કે આખું ન્યાયપાલિકા પૂછાશે। બરાબર, પછી પંચાયત છે, અંદર દેખી લઈએ આપણે, એમાં પણ છે બંધારણીય સત્તાઓની જવાબદારીઓ છે। બરાબર, સંસ્થાઓની। પછી વૈધાનિક અને નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ છે। બરાબર, આ અર્ધ ન્યાયિક સંસ્થાઓ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ ટોપિક નવો એડ થયેલો છે। પછી સ્થાનિક સરકાર, સ્થાનિક સરકાર કઈ, એની અંદર શું આવે છે એને તમે એ કરી શકો છો। અને અહીંયા એક બીજો આવી ગયો છે અગત્યની યોજનાઓ કેન્દ્ર અને રાજ્યની। બરાબર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે અત્યારે જે એમાં કરંટમાં ચાલે છે ને ઇલેક્શનનું, એના કારણે આ પૂછી લાગે છે। બરાબર, નીતિઓ, કાર્યક્રમો છે એ એના લીધે જ પૂછશે। પછી મહિલા અધિકારોનું છે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અધિકારો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આમાંથી એક પ્રશ્ન રહે છે મિત્રો। હા, પછી RTI એક્ટનું છે, એમાંથી છે। પછી ગુડ ગવર્નન્સ, સુશાસન છે। બરાબર, એનામાંથી પણ એક ક્વેશ્ચન લેવાનો રહેશે। પછી અર્થશાસ્ત્રની વાત કરીએ। હવે અર્થશાસ્ત્ર ની અંદર દેખવા જઈએ તો દેખો આ પેટા વિભાગમાં પડે છે, 30 માર્ક્સનું છે, એટલે પેલામાંથી 10 પૂછશે, આમાંથી એક એ રીતે છે। આ એક ટોપિક કયામાંથી કેવું પૂછાય એ કોઈ ફિક્સ નથી, આખો સિલેબસ આપી દીધો છે। ભારતીય અર્થતંત્ર છે, સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા બાદનું અર્થતંત્ર। બરાબર, આપણે હિસ્ટ્રી હોય છે ને એ રીતે।
અને એમાં જે આયોજન પંચો છે, નીતિ આયોગની રચના થઈ ત્યાંથી પછી નીતિ આયોગ શું કામ કરે છે એના વિશે છે. કૃષિ ક્ષેત્રની અંદર મુખ્ય પાકો, હવે કૃષિ ક્ષેત્રનું એટલે આ આપણે પહોંચી જઈએ એન્વાયરમેન્ટનો ટૉપિક આવી જાય એમ લાગી જાય. વિજ્ઞાન ટેકનોલોજીની અંદર પણ સમાવેશ થઈ જાય. કૃષિ ટેકનોલોજી આવીને દેખો, કૃષિ સાથે અને ઉદ્યોગો, શ્વેત ક્રાંતિ, આપણી શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિ, જૈવિક ક્રાંતિ, ટકાઉ ખેતીને આ બધું ટોટલી વસ્તુ આની અંદર આવી જાય. અને ઘણો ભૂગોળની અંદર પણ જતો રહેતો હોય છે. એવો ટૉપિક અહીંયા આપણે મૂકી દીધો છે. ભારતના ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિઓ. મિત્રો, આ ભારતના ઉદ્યોગો એ તમારા ધોરણ 10માની અંદર આખું ચેપ્ટર છે મિત્રો. જે ધોરણ 10માની સામાજિક વિજ્ઞાન છે ને એની અંદર છે. આ બધું ટોટલી ટેક્સ્ટ બુકમાંથી મળી રહેશે. તમે 6થા ધોરણથી માંડીને તમે 10મા ધોરણ સુધીનું એ કરશો ને તો આમાં મેક્ઝિમમ ટૉપિકો કવર થઈ જશે. બાકીનું તો આ રેફરન્સ બુકની વાત કરવા, બાકી તમે જે મેન બુક લઈને બેઠા એ વાત અલગ છે. ભારતીય અર્થતંત્રમાં માળખું, ઉર્જા, બંદરો, માર્ગો, ટેલિકોમ્યુનિકેશન, આંતરમાળખા સાથે સંકળાયેલ સંસ્થાઓ, જાહેર વિત્ત વ્યવસ્થા, ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, દેવું, બરાબર. આ ખાદ્ય સહાય, તાજેતરની રાજકોષીય અને નાણાકીય નીતિઓ છે. આરબીઆઈ જે હમણાં રેપો રેટ ઘટે છે ને વધે છે ને એ બધું થાય છે, એ સિસ્ટમ આપણે આખી જાણવી જરૂર છે. હવે અહીંયા વાત આવી છે કયા 3 વસ્તુઓ છે: ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો. 10, 10, 10 આ 3ના 10-10 માર્ક્સ પૂછાશે. ઇતિહાસ કયો છે તો સિંધુ ખીણની સભ્યતા, એટલે આપણે પહોંચી જવાનું રહેશે ભારતીય ઇતિહાસની અંદર. લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા, ધર્મ, સિંધુ ખીણની સભ્યતા. પછી ગુજરાતના સંદર્ભમાં પાછું જ લેવાનું રહેશે, બરાબર. વૈદિક યુગ છે, જૈન ધર્મયુગ છે, બૌદ્ધ ધર્મ છે, એ છે ગુજરાતના રાજવંશો. હવે ગુજરાત હિસ્ટ્રી આવી. મૈત્રક વંશ, સોલંકી વંશ ને વાઘેલા વંશ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સોલંકી વંશ વગર તો ગુજરાતનો ઇતિહાસ પૂછાય જ નહીં, બરાબર, એવું છે. વાઘેલા વંશ બી ઇમ્પોર્ટન્ટ છે. પછી એના પછી નેક્સ્ટ આગળ લઈ લઈશું 1857ના વિપ્લવની વાત કરી દીધી છે, બરાબર. એના કારણો, પરિણામો અને આ એ છે એના વિશે. ઉદ્ભવ સિદ્ધાંત છે, ઉદ્ભવ કેમ થયો અને એના કારણો શું છે, તત્કાલીન કારણો ને પૂર્વ કારણો, એવા અલગ 2 પ્રકારના કારણો છે મિત્રો. 19મી સદીની અંદર ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારણા આંદોલનો થયા, બરાબર, એના વિશે વાત કરી છે. અને ભારતની સ્વતંત્રતા માટેની જે ચળવળો થઈ એ ચળવળો છે. અને ભારતમાં અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ જે બલિદાન આપ્યું, જેમણે કામગીરી કરી, એના વિશે પણ જાણકારી મેળવવાની રહે છે, બરાબર. આ વાત છે આપણી હિસ્ટ્રીની અંદર વાત કરીએ છીએ. મહાત્મા ગાંધીજીના એકાદશ વ્રતો છે, એટલે કે 11 મહાવ્રતો છે. પછી રચનાત્મક કાર્યક્રમ. મિત્રો, હવે અહીંયા રચનાત્મક કાર્યક્રમની વાત આવી તો આખી ટેક્સ્ટ છે. આ હિન્દ સ્વરાજ છે એ પણ આખી ટેક્સ્ટ છે મિત્રો. તમે ગુજરાત વિદ્યાપીઠની અંદર આ ટેક્સ્ટ ત્યાંથી મળી આવે છે. સ્વતંત્રતા ચળવળ છે. સ્વતંત્રતા પછીના એકીકરણના જે સરદાર પટેલે જે ભૂમિકા કરી, બરાબર. બધા ગામડાઓને એક જે સ્ટેટ હતા, ઓલ્ડ સ્ટેટ, એને એકત્રીકરણ કરીને એ કર્યું હતું. એ અને મહાગુજરાત આંદોલન છે, બરાબર, એના વિશે છે. મહાગુજરાત આંદોલન બોમ્બે આપણે અલગ પાડ્યું તે વખતવાળું. ભૂગોળની વાત છે. સામાન્ય ભૂગોળ છે, બરાબર. સામાન્ય ભૂગોળની અંદર સૂર્યમંડળના ભાગ છે, પૃથ્વી છે, પૃથ્વીની ગતિ, સમય, ઋતુઓની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના. દેખો, પહોંચી ગયો 11મા ધોરણનું ભૂગોળને. એમાં આ દેખો 11મા ધોરણના ભૂગોળમાં અંદર જતા રહ્યા છીએ આપણે. મુખ્ય ભૂમિ સ્વરૂપો, વાતાવરણ, આબોહવા, મહાસાગરો, દરિયાઈ, આંતરખંડીય સંસાધનો, ભૌતિક ભૂગોળ, ભારત અને ગુજરાતનું ભૂપૃષ્ઠ. હા, આ છે આપણે આમાં છે 10મા ધોરણમાં છે. મુખ્ય પ્રાકૃતિક વિભાગો: જ્વાળામુખી, ભૂસ્ખલન, કુદરતી અફવા, મોસમી આબોહવાના એક પ્રદેશો, ચક્રવાત, કુદરતી આપત્તિ, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્યોને આવું બધું તો આપણે શોર્ટ સમજીએ છીએ. એ જનરલી પૂછે પણ કદાચ અલગ રીતે પૂછે. પછી ગુજરાતના સંદર્ભમાં ભૂગોળ છે. એમાં સામાજિક ભૂગોળનું વસ્તી વિસ્તરણ છે, વસ્તી ઘનતા છે, વસ્તી વૃદ્ધિ છે, સ્ત્રી પુરુષ પ્રમાણ છે. હવે આપણે અહીંયા 2011નું જ આપણે ગણતરીમાં લેવાનું રહેશે. હમણાં નવું થવાનું નથી, વાર લાગવાની છે 2 વર્ષની. સાક્ષરતા, વ્યવસાયિક સંરચના, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વસ્તી છે, એના વિશે છે. આ ટોપિકો છે એ
મેળવવા જરૂરી છે, તમને જનરલ એમાંથી નહીં મળે. હવે કેટલાક મિત્રો આપણે ઉતાવળ કરીને ટેક્સ્ટ બુક, માસ્ટર ટેક્સ્ટ બુક લઈ આવ્યા હશે, એ બધા છેતરાણા, બરાબર. 700-800 રૂપિયાની લઈને નવરા થઈ ગયા એવું માની લેવાય. આ પછી આ ટોપિક બાકી રહેલા ટોપિકો છે પાછા ખોલવા પડશે. સાંસ્કૃતિક વારસો છે, સાંસ્કૃતિક વારસાના મિત્રો આની અંદર દેખવા જોઈએ તો આ બધા છે ને ચેપ્ટરો, ગુજરાતના મેળા ને આ બધું, ગુજરાતની લોકનાટ્ય કળા, ભવાઈ છે, આ ટોટલી વસ્તુ 7મા ધોરણમાં છે, 8મામાં છે અને 10મા ધોરણના 3 ચેપ્ટર છે શરૂઆતના, બરાબર, એની અંદર છે. એટલે આ બધી વસ્તુ ત્યાંથી મળી આવે છે. સામાજિક વિજ્ઞાનની વાત કરું છું મિત્રો. ગુજરાતના તીર્થ સ્થળો છે, પર્યટન સ્થળો છે એની અંદર. એટલે સામાજિક વિજ્ઞાનનું 6ઠ્ઠા ધોરણથી માંડીને ઉપરના બધા ટેક્સ્ટ લઈને અને અંદર ટીક માર્ક કરી દેવાના કે કયા પેજ પર કયું છે તે. અને ટેન્શન નહીં લેતા, ડિસ્ક્રિપ્શનમાં એની PDF આપી દઈશ, તેથી ડાઉનલોડ કરીને શાંતિથી નિરાતે વાંચી લેજો. પછી 5મો ટોપિક છે પર્યાવરણનો છે. પર્યાવરણ વિજ્ઞાન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, IIT. હવે પર્યાવરણની અંદર દેખવા જઈએ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણે જે નીતિઓ છે, આપણી જે સંધિઓ થાય છે એના વિશે વાત છે, બરાબર. અને એની મહત્ત્વની સંસ્થાઓ કઈ કઈ છે તે, અને એની સાથે આપણને જે કોઈ એવોર્ડ મળતા હોય છે સારી કામગીરીના, એ વન્ય અને વન્યજીવન સંરક્ષણના કાયદાઓ છે, એ બધી વસ્તુ વાત છે, બરાબર. પછી ક્લાઇમેટ ચેન્જ છે અને એને સંલગ્ન બાબતો, કઈ બાબતો જળવાયુ પરિવર્તન માટે જવાબદાર છે એ, અને આપત્તિ વ્યવસ્થાપન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એના માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેટલા પ્રકારના છે, આપત્તિ કેટલા પ્રકારના છે, માનવ સર્જિત અને કુદરતી, અને એમાં પણ પાછા પ્રકાર પડે છે. ચલો આગળ જતા રહીએ. જળ, જમીન, વાયુ પ્રદૂષણ, અસરો અટકાવવાના ઉપાયો, એના વિશે વાત કરી છે, બરાબર. નેક્સ્ટ આગળ જઈશું હવે વિજ્ઞાન તરફ. વિજ્ઞાન તો એ પણ ટેક્સવાળું જ છે, પણ આપણે ટેક્સ આટલું બધું ડિટેલમાં વાંચવા જઈશું તો મને એમ લાગે છે કે 3 મહિના આપે ને આ પ્રિલિમ પરીક્ષા માટે તો પણ ઓછા છે મિત્રો. 3 મહિના આપે તો પણ પ્રિલિમ્સ માટે ઓછા છે. એટલો મોટો સિલેબસ છે. ઓછામાં ઓછા આને નવેમ્બરમાં પરીક્ષાને રવાના કરી દેવી જોઈએ એવું લાગી જાય મને. રોજબરોજના, હા, તો જ ઉમેદવારોને સારી તૈયારી થઈ શકે, બાકી ઉતાવળમાં કંઈ મજા ના આવે. રોજબરોજમાં જે સામાન્ય વિજ્ઞાન છે, જેમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન, આપણી જે નજર આગળ રોજ પ્રક્રિયા બને છે ને એ સાયન્સ છે, એ અને મહત્ત્વની શોધો વિશે છે. પછી વિજ્ઞાન સાથે સંકળાયેલા એવોર્ડ છે, ટેકનોલોજી સાથે, અને જે પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો છે એના વિશે, એટલે એ વૈજ્ઞાનિકોએ કઈ કઈ શોધ કરી એવી વસ્તુ છે. સંરક્ષણ ટેકનોલોજી વિશે, એટલે એના વિશે વિવિધ સંસ્થાઓ છે અને એને કાર્ય કરે છે એના વિશે છે, બરાબર. નેશનલ સંસ્થાઓ છે એના વિશે વાત કરી છે. અંતરિક્ષ ક્ષેત્રની જે સંસ્થાઓ છે, પ્રગતિ, આપણે ઇસરોની વાત કરીએ, ભારત ઉર્જાની નીતિની વાત કરીએ, માહિતી અને સંચાર તકનીકો છે, જે ICT છે એનો લાભો છે અને એની સામે પડકારો છે, બરાબર. એ નીચે સાયબર ક્રાઇમ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવી ગયો, અને સાયબર સુરક્ષા. મિત્રો અહીંયા તમને લેંગ્વેજમાં પણ લઈ જશે, એટલે કે જે આપણે જે કોમ્પ્યુટરની લેંગ્વેજો આવે છે ને એની અંદર પણ લઈ જશે. એના ક્વેશ્ચન અંદર આ સાયબર સુરક્ષાને પૂછ્યું ને એના માટે કહું છું. પછી જે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની આ વર્તમાન પ્રવાહો 30 માર્ક્સના પૂછાશે. કેટલા? 30 માર્ક્સના. હવે બૌદ્ધિક ક્ષમતા છે, મેન્ટલ એબિલિટી, 40 માર્ક્સનું લખી દીધું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક અત્યારે બધા મિત્રો આની જ પાછળ ગાંડા થયેલા છે. તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા છે, સંખ્યા શ્રેણી છે, સંકેત, ઉકેલ, લોહીના સંબંધો, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર. આ કેલેન્ડર તો ક્યાંય ના જાય હા મિત્રો. કેલેન્ડર તો એને પૂછ્યા વગર ચાલે જ નહીં. 5મા ધોરણની પરીક્ષામાં પૂછવા બેસી જાય છે, એટલે એના વગર તો ચાલે જ નહીં. પછી સંખ્યા વ્યવસ્થા છે અને તેના માનક્રમ છે. પછી માહિતીનું અર્થઘટન છે, આ પણ 5મા ધોરણની પરીક્ષામાં પૂછે છે. વિશ્લેષણ, પર્યાપ્તતા, સંભાવના, મધ્યસ્થ, બહુલક અને ભારિત સરેરાશ, બરાબર. પછી ઘાત, ઘાતાંક, વર્ગમૂળ, ઘનમૂળ, ગુસા, લસા, ટકાવારી, સાદું, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ એટલે કે નફો નુકસાન અને ભાગીદારી, બરાબર, પાર્ટનરશિપ. અને પછી એના પછીનું ચેપ્ટર આવે છે સમય કાર્ય. આ ટોટલી સિલેબસ GPSCનો છે મિત્રો. સમય કાર્ય, પછી ઝડપ, અંતર, કાર્ય, મહેનતાણું, સાંકળનો નિયમ, ભૂમિતિની સામાન્ય સમજ, સિમ્પ્લિફિકેશન. દેખો આ પેલું બોર્ડમાં આવે છે ને એ છે બીજગણિત. પછી અંકગણિત, ગણિતીય ગતિશીલતા અને ગુણોત્તર પ્રમાણ. આ ગુણોત્તર પ્રમાણ પણ થોડું કામ કરે એવું છે, બરાબર. આમાંથી એવું કંઈ છે નહીં કે બધા ટોટલી આવડી જાય. આમાંથી કદાચ 1-2 ચેપ્ટર ન આવડે તો ટેન્શન ના લેવાનું.
બરાબર. અને અહીંયા પરીક્ષાનું માધ્યમની વાત કરી દીધી છે કે પરીક્ષાનું માધ્યમ છે એ આપણું અંગ્રેજીનું પેપર છે એ ઓલ ઇંગ્લિશમાં જ રહેશે અને સિવાયના બાકીના ટોપિક છે ને ગુજરાતી ભાષામાં રહેશે. ઓકે મિત્રો, આપણું કુલ પેપરના માર્ક્સ રહેશે 200 માર્ક્સ રહેશે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને ટેન્શન નહીં લેતા, PDF ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરીને અને તમે પ્રિન્ટ કાઢીને સાચવી શકો છો મુખ્ય પરીક્ષા સુધી. ઓકે, ફરી મળીશું. જય હિન્દ.